એમ કહેવાય કે એક પીએમના સમકક્ષ એ નેતા છે, એમ છતાં જો એ એવું કહેતા હોય કે ઇન્સ્યોરન્સ કંપનીવાળા પૈસા આપવાની આનાકાની કરે છે, તો એના પરથી એવું વિચારી શકાય કે કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ નાગપુરના એક કાર્યક્રમની અંદર ચોંકાવનારી કબૂલાત કરી છે. એમણે એમ કીધું કે અત્યારે અમેરિકા ઈરાનના અને મિડલ ઇસ્ટ ક્રાઇસિસને કારણે એમના પરિવારને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે અને ઇન્સ્યોરન્સ કંપનીવાળા પૈસા આપવાની આનાકાની કરી રહ્યા છે. હવે તમે વિચાર કરો કે નીતિન ગડકરી એ દેશના એક પાવરફુલ નેતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેબિનેટના ટોપના 5 મંત્રીઓમાં આવે છે અને એમ કહેવાય કે એક પીએમના સમકક્ષ એ નેતા છે, એમ છતાં જો એ એવું કહેતા હોય કે ઇન્સ્યોરન્સ કંપનીવાળા પૈસા આપવાની આનાકાની કરે છે, તો એના પરથી એવું વિચારી શકાય કે સામાન્ય માણસોને તો આ ઇન્સ્યોરન્સ કંપનીવાળા કેવા લબડાવતા હશે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરી નાગપુરમાં એક કાર્યક્રમમાં હાજર હતા અને ઇથેનોલ મિશ્રણની નીતિને કારણે કેટલાક વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે, એ મુદ્દા પર નીતિન ગડકરી બોલી રહ્યા હતા અને એમણે પોતાના બિઝનેસની પણ વાત કરી કે અમારો જે બિઝનેસ છે એમાં બહુ જ મોટું નુકસાન, કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે મિડલ ઇસ્ટ ક્રાઇસિસ, અમેરિકા ઈરાન યુદ્ધને કારણે. એમણે કીધું કે અમારી જે કંપની છે એ સુગરમાંથી ડિટર્જન્ટ બનાવે છે અને એ જે કામ છે એ એમના વહુ જુએ છે અને 100 કન્ટેનર દર મહિને અમેરિકામાં મોકલવામાં આવતા હતા, પરંતુ જ્યારથી યુદ્ધ શરૂ થયું છે ત્યારથી અત્યાર સુધીમાં કન્ટેનરો જવાના બંધ થઈ ગયા છે. અને ગડકરીએ કીધું કે મધ્ય પૂર્વના સંકટને કારણે અમારો બિઝનેસ ટોટલ ચોપટ થઈ ગયો છે. આ ઉપરાંત એમણે કીધું કે એમનો પુત્ર છે નિખિલ ગડકરી, એ કેળાની અમે ઈરાનમાં નિકાસ કરે છે અને ઈરાનથી જ સફરજન છે એ આયાત કરી અને ભારત મંગાવે છે. તો જે 400 કન્ટેનર કેળા હતા જે ઈરાન મોકલવાના હતા એ સડી ગયા અને ઈરાનથી ભારત આવી રહેલા 200 કન્ટેનર હતા જે સફરજનના, એ ખરાબ થઈ ગયા. એટલે આ બધાને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું અને નીતિન ગડકરીએ આ વાતની કબૂલાત કરી કે આટલું મોટું અમને નુકસાન થવા છતાં ઇન્સ્યોરન્સ કંપનીવાળા પૈસા આપવામાં આનાકાની કરી રહ્યા છે. આમાં નીતિન ગડકરીએ કઈ ઇન્સ્યોરન્સ કંપની આનાકાની કરી રહી છે એ વાતનો ઉલ્લેખ નથી કર્યો, પરંતુ ગડકરીની વાત ઉપરથી એક વાત સમજી શકાય છે કે આટલા મોટા કેન્દ્રીય નેતા અને પાવરફુલ નેતા, એમની જો ઇન્સ્યોરન્સ કંપનીવાળા નહીં સાંભળતા હોય તો સામાન્ય માણસોની તો શું હાલત થાય એ વિચારવા જેવું છે. નીતિન ગડકરીએ એવું નથી કીધું કે હું ઇન્સ્યોરન્સ કંપની સામે લડીશ કે એવી કોઈ વાત નથી કરી, પરંતુ એમણે પોઝિટિવ વાત કરી છે. એમણે કીધું કે મેં મારા પરિવારનું મનોબળ વધારવાની કોશિશ કરી છે અને મેં મારા પરિવારના લોકોને કીધું છે કે પડકારો બિઝનેસનો એક ભાગ જ છે અને વેપારની દુનિયામાં આવા પ્રકારના ઉતાર ચઢાવ સતત આવતા જ રહેતા હોય છે અને આવા સંકટથી ગભરાવાને બદલે સકારાત્મક વિચારો અને આત્મનિર્ભર સાથે આગળ વધતા રહેવું, એવું ગડકરીએ વાત કરી છે. હવે નીતિન ગડકરીની વાત ઉપરથી એક વિચાર એ આવે કે ગુજરાતના લોકોની વાત કરીએ તો ગુજરાતમાં તો એટલા બધા બિઝનેસ એવા છે કે જે લોકો અમેરિકા કે મધ્ય યુરોપની અંદર એક્સપોર્ટ કરતા હોય છે. જેમ કે ઈસબગુલ છે, ચીકુ છે, અમરસારથી મોકલે છે, ફૂલો છે, ઘણી બધી એવી વસ્તુ છે અને હમણાં તો કેરીની સિઝન ચાલે છે, તો કેરી પણ બહુ બધી જગ્યાએ એક્સપોર્ટ થાય છે, અમેરિકા, મિડલ ઇસ્ટ, બધી જગ્યાએ. તો એ લોકો બધાના પણ કન્ટેનર અટકી ગયા છે, તો એ લોકોને પણ કેટલું બધું મોટું નુકસાન થયું છે એ આના પરથી લાગી રહ્યું છે. ઇન્સ્યોરન્સ કંપનીઓ વિશે કેટલી આડોડાઈ કરતી હોય છે એ બાબતે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ લોકસભાની અંદર એક સવાલના જવાબમાં કીધેલું હતું કે
ક્લેમ નકારતી અને લોકોની સાથે આડોડાઈ કરતી કંપનીઓને કરોડો રૂપિયાના દંડ ફટકારવામાં આવેલા છે. તો નવાઈની વાત એ છે કે જો કેન્દ્રીય મંત્રીને જો ઇન્સ્યોરન્સવાળા નહીં કરતા હોય તો બિચારા સામાન્ય માણસોએ તો આ બધું ભૂલી જ જવાનું. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.